ગુજરાતના અમુક વિસ્તારોમાં હજુ સરકારના છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવાના દાવાઓ કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. છોટા ઉદેપુરના નસવાડીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલી બ્લડ બેંકના રિન્યુઅલની મંજૂરી ગાંધીનગરથી ન મળતા હાલ અહીં બ્લડ સ્ટોરેજની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ. તંત્રની આ ઘોર બેદરકારીનો ભોગ નસવાડી તાલુકાના 210 ગામોના ગરીબ દર્દીઓ અને ખાસ કરીને સગર્ભા મહિલાઓ બની રહી છે. સ્થિતિ એવી ગંભીર છે કે જો કોઈ દર્દીને તાત્કાલિક લોહીની જરૂર પડે તો તેમને 80 કિલોમીટર દૂર વડોદરા, ડભોઈ કે રાજપીપળા સુધી ધક્કા ખાવા પડે છે. કટોકટીના સમયે આટલું લાંબુ અંતર કાપવું દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને પ્રસૂતિ માટે આવતી મહિલાઓ માટે લોહીની વ્યવસ્થા ન હોવાથી પરિવારો આર્થિક અને માનસિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. સવાલ એ થાય છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓએ સમયસર રિન્યુઅલની પ્રક્રિયા કેમ પૂર્ણ ન કરી? શા માટે ગરીબ પ્રજાના જીવ સાથે આટલી મોટી રમત રમાઈ રહી છે? જો કોઈનો જીવ ગુમાવે તો તેની જવાબદારી કોઈ લેશે ખરું?